જૂનાગઢ જિલ્લામાં આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા એક દિવસીય હડતાલના એલાનને કેશોદના દવા વેપારીઓએ સમર્થન આપ્યું હતું. હડતાલના ભાગરૂપે શહેરના મોટાભાગના મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહ્યા હતા, જેના કારણે દવાઓના વેચાણ પર અસર જોવા મળી હતી. મેડિકલ વેપારીઓ દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણ સહિતના વિવિધ પ્રશ્નોને લઈ આ હડતાળ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કેશોદના દવા વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી કેમિસ્ટ એસોસિએશનની લડતને ટેકો આપ્યો હતો. જોકે બસ સ્ટેન્ડ નજીકના 2 મેડિકલ સ્ટોર ખુલ્લા રહ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર તેમજ જેનેરિક દવાઓનું વેચાણ કરતા કેટલાક વેપારીઓએ દવાનું વેચાણ યથાવત રાખ્યું હતું. હડતાળના કારણે સામાન્ય નાગરિકોને દવાઓ મેળવવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.